રૂપિયા માલ તો જો તમે હા હાઈ 92 રૂપિયા ભાઈ એક નંબર હો ભાઈ રીંગણું એક નંબર એક જ છે પહેલા હે અને માલ જોયો સુધી દામ ભાઈ ની માંગણી પડી 80 રૂપિયા 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા આવજો મુળિયા ભાઈ હારા છે 80 રૂપિયા ભાઈ ભાઈ કુના 40 રૂપિયા આગળ અહીં વાલોળ છે ફૂલે 70 રૂપિયા ભાવ આવ્યો છે આ તુરિયાનો આ છે ઈસ્ટ વેસ્ટ ના નવીન તુરિયા છે આ 15 વાળી છે અને 20 રૂપિયામાં વેચાઈ ગયેલી છે આ ક્વોલિટી સો ખેડૂત મિત્રો બધા મજામાં છો તો આજે ઠંડી મને સવારે લાગતી હતી ઠંડી બધાના એરિયામાં હશે કોમેન્ટ બોક્સમાં લખજો કેવી ઠંડી છે તો ખબર પડે આપણને વિડીયોના માધ્યમથી બીજું બધાએ રીંગણી ભીંડો બનાવ્યું છે છોડવો ધાર વધતો નથી એવા ઘણાને પ્રશ્ન છે તો ન વધે એનું કારણ શું હોય ઠંડી છે એક તો મેઇન પ્રશ્ન એ છે ઠંડી છે એટલે કોઈ પણ છોડનો વિકાસ થાય નહીં તાત્કાલિક એ તો મહત્વનું પણ એને હેઠે નીચે ખોરાક જોવે જે જરૂર હોય ખાતર આપો ન હોય ન આપો એટલે એમાંનું એક ખાતર છે અત્યારે તમે ભીંડો રીંગણી સોંપ્યું હોય પિસ્ટાર હાલે પાવામાં આ છે પછી આપણે બતાવીશું ગ્રીન વિટા અત્યારમાં એક ખેડૂત પાછો લઈ ગયો છે બીજી વખત ભીંડામાં હજી એને શરૂ નથી થયો એવું સોંપેલું છે તો કે વૃદ્ધિ વિકાસ થાય એમ પછી ભાઈ આ લઈ ગયા છે પિસ્ટાર લિક્વિડ ફોર્મમાં ડીઈપી કેમ કે આ બંને વસ્તુ હાલે છોડને ખોરાક જોવે ખોરાક હશે તંતુમૂળ વધશે તંતુમૂળ ખોરાક લેશે તો છોડ ઉપર વધશે તો છોડ ઉપર પીળો પણ ઓછો પડે એ ખોરાક હોય તો થાય તો એની માટે એ લઈ ગયા છે તમે નવો કોઈ ભીંડો બકાલો કોઈ પણ સોંપ્યું હોય તમે ગુવાર હોય દૂધિયા હોય તુરિયા હોય આ ડીપ લિક્વિડ ફોર્મમાં છે ડ્રીપ બનાવી તમે ડ્રીપમાં પણ આને પાઈ શકો છો ડ્રીપમાં ખાતર જોઈએ ને અમુક વખત તો ડ્રીપમાં પણ આ લે છે આ રેડી ડ્રીપની અંદર પણ તમે ચડાવી શકો છો લિક્વિડ ફોર્મમાં આવે છે રેડી ઘણા એવું એમાં ડ્રીપમાં બનાવ્યું બકાલું અત્યારે આર્યા કાકડી જે બનાવ્યું હોય રેડી બધામાં હાલે છે લિક્વિડ ફોર્મમાં આવે છે આમ રીતે હલાવો તમે જે ટાંકો ગોઠ્યો એમાં નાખી શકાય છે રેડી રીંગણી બનાવી રીંગણી શરૂ હોય તો ઠીક છે રીંગણી સોંપીને 20-25 જમીન નીચી હોય તોય પાણી સાથે પાઈ શકો છો રેડી કેમ કે એક ભાઈ લઈ ગયા હતા 3 લીટર પછી વાંહે 5 લીટર આ લઈ ગયા એટલે રિઝલ્ટ બોલે છે એમ રિઝલ્ટ હોય તો થવાનું છે ને આપણે અહીંથી રિઝલ્ટ આવ્યું એ પછી એની ભલામણ કરીશી કેમ કે હું રિઝલ્ટને માનું છું ખેડૂત કહે કે આ વસ્તુ છે હા એક ખેડૂત છે ગ્રીન વિટા રેડી પહેલાં લઈ ગયો હતો સામેથી માગી ઓલું આપણે કેટલા દિવસ થઈ ગયા કેટલા દિવસે પવાય સામેથી એમ કીધું રિઝલ્ટ હોય તો એમ કહે ને કે ઓલું આપણે કેટલા દિવસે પાવવું પડશે એટલે અહીંથી એ રીતનું સમજાવવામાં આવશે તમારો ખેતીમાં ખર્ચ ઘટે એ જરૂર નથી ઠેલી ન નાખો જે 1500 1600 1700 1800 જે આવતી જરૂર નથી ન નાખો જે જરૂર હોય પોષક તત્વ રેડી આમાં જે આવે એ પોષક તત્વ જે ડીઈપીમાં નથી આવતા ડીઈપીની જરૂર ત્યારે ડીઈપી નાખો જે જરૂર હોય એ નાખો ઘટે રોજ વિડીયોમાં એ શીખવા મળે છે અને એ શીખવાડું છું અને એ જ શીખવાનું છે આપણે ખેતીનો ખર્ચ ઘટે અને ઉત્પાદન મળે 2 ગાડી નીકળતી હોય 3 ગાડી કઈ રીતે થાય રેડી 3 ગાડી આપણે એમાંથી જ કરવાની છે ખર્ચ ઘટાડીને એટલે જે પોષક તત્વ જરૂર હોય એ જરૂર હોય આખી તમે ઠેલી નાખો એની સામું કિલો આવું ખાતરથી વીઘે જરૂર હોય એ આપો પછી રીંગણું વધારવા માટે ડ્રીપ કે પ્લસની હોય તો ડ્રીપ કે પ્લસ આપો કેમ કે અત્યારે ઠંડીમાં રીંગણું વધતું નથી રેડી એમાં આ કામ કરે છે આપણે રેગ્યુલર 15 દિવસે આપી જ દેવું પડે આપણે આપશું નહીં જરૂર નથી ઓલી 2 ઠેલી એક ઓલી નાખી દઈ એક ઓલી નાખી દઈ એમ તો નથી થવાનું જે આમાં હોય એનું થોડું થાય એટલે સમજે જેવો પોઈન્ટ છે આ સમજાતું નથી સમજાય નહીં ક્યાં સુધી કોઈ કંઈ સોલ્યુશન આવવાનું નથી અને સોલ્યુશન આવતા સમય વ્યય છે કેમ કે વરસાદ આવે પછી સારું કે રાજુભાઈ કીધું એ પ્રમાણે જો હાલ્યા હોત ને તો ફાયદો થયો પણ હવે એ સમજવા માટે સમય જોઈએ કેમ કે અત્યારે આમ સમજાય છે પણ આમ સમજાતું નથી ગોળ ગોળ તો મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ખાલી ફરી નવી માહિતી આપશું સારી ક્વોલિટી ઓળા
અને 90 રૂપિયા. શું ભાવ પડ્યો? 62 કે 62 રૂપિયા ભાવ પડ્યો છે ઓળાના રીંગણા. આ છે ઓળાની ક્વોલિટી. 80 રૂપિયા. આવી જ જાવ આપે. તમારો વારો બાંધો ભરીભાઈ. 88 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. હા હા તને હલો ભાઈ બટકાના 60 ક્યાં? હા એવું બે ઓછા કોથમરી કોના રીંગણામાં 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા. હાલો લેવા માંડો. ખાલી 80 ખાલી 80. 75 કરો હાલો ભલે આવી. સીધો ભાવ કીધો પડી. તમને 5 રૂપિયા એ મોટા 88 સુધી દામ ભાઈની માંગણી પડી. 8 આ રીંગણામાં 80 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. 80 રૂપિયા. લેવું આલે એના હો પૂરા આલે. લેવું આલે તો બનજો. પેલા ઓરે મજો. આ રીંગણામાં 85 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. ₹71 એ રીંગણા 71 રૂપિયા ભાઈ. ભાઈ રીંગણા 71 રૂપિયા ખરે. ભાઈ રીંગણા 71 રૂપિયા ખરે. ભાઈ 71 રૂપિયા ખરે. આવજો મુળિયા ભાઈ સારા છે. ભાઈ રીંગણા 71 રૂપિયા ખરે. ભાઈ મુકેશ રાજા 71 થયા. દૂધી જોડે 2. ભાઈ ભાવેશ અહીંયા 71 થયા. 2 છે જોઈ લે. ખાલી 90 રૂપિયા ભાઈ દાદુભાઈ. 90 રૂપિયા દાદુ. 90 રૂપિયા ભાઈ. ખાલી 90 રૂપિયા ભાઈ. ખાલી 90 રૂપિયા ભાઈ. ખાલી 90 રૂપિયા. ખાલી 90 રૂપિયા ભાઈ. ખાલી 90 રૂપિયા ભાઈ. ખાલી 90 રૂપિયા ભાઈ. મારો ફોટો હેરાન કરી દીધા. ખાલી 90 રૂપિયા ભાઈ. એક જ છે પહેલા. હે અને માલ જોયો નો ગરમ પડે. અરે નો પડે. ખાલી 90 રૂપિયા ભાઈ દાદુભાઈ. ખાલી 90 ભાઈ. ખાલી 90 રૂપિયા ભાઈ દાદુભાઈ. 90 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. ગોળિયા રીંગણા છે ગોરખીના. અરે વાહ ક્યાં બધું દાંડો મારી નાખ્યો બધા. 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા ભાઈ. એટલે બધા હે એટલે વર્તાવાના જ છે. દાંડો બોરવા આવે રીંગણું બધું ઈ 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા. હાલો આવ્યો તો 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા ભાઈ દાદુભાઈ.
₹80 રૂપિયા આવ્યા એક નંબર બોલાઈ નાખવાના ₹80 રૂપિયા ભાઈ અમારે રીંગણા આવ્યા છે રીંગણાના ₹80 ₹83 કિલો રમકડા આવ્યા છે તાજા હા ₹80 ભાઈ ₹80 ભાઈ 80 ખાલી ₹80 ભાઈ ₹80 ભાઈ ₹80 ભાઈ ₹80 ભાઈ ₹80 ભાઈ ખાલી 80 લાંબા લેવો 81 ભાઈ ₹81 ₹81 ભાઈ ₹81 ભાઈ ખાલી ₹81 ભાઈ ખાલી 81 ખાલી ₹81 ભાઈ દાદુભાઈ ₹81 ભાઈ ₹81 ભાઈ ₹82 ₹82 કેમ બોલ્યો ₹82 ભાઈ ₹82 ₹82 ભાઈ ખાલી ₹82 ભાઈ ले भैया माधो आपो ₹84 माल माल में फेर આવે ને ₹84 ₹85 બે એક એક લઈ જા ₹85 ભાવ પડ્યો છે કિલાનો મૂકો બે કેટલા કેટલા આગળ કહ્યું તો રમકડા છે તાજો માલ સવારનો આના કેટલા ₹80 ભાઈ 81 કરો 81 82 83 84 85 82 90 તમારે બધા વેચાવ છૂટી મારે ઝડપ છે ₹90 હા ₹90 ભાઈ ₹90 ભાઈ ₹90 ભાઈ તમે લો લેવો એ હાથું સકે કે નીકળી જજો ₹90 ભાઈ ₹90 ભાવ પડ્યો છે ₹90 ભાઈ ₹90 આ છે ક્વોલિટી ₹90 ભાઈ ₹90 ભાઈ ખાલી રીંગણાના ₹90 ભાઈ 91 કરો ભાઈ 91 રૂપિયા 91 સહી છે 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા જોવે ડિલિવરી 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા ભાઈ દાદુભાઈ 91 માલની કિંમત કરતા શીખો માલની 91 જોવે ડિલિવરી ભાઈ 91 રૂપિયા 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા ભાઈ ખાલી 91 ભાઈ દાદુભાઈ 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા ભાઈ 92 રૂપિયા ભાઈ દાદુભાઈ 92 રૂપિયા ભાઈ 92 રૂપિયા ભાઈ 92 રૂપિયા દે લેજ ભાઈ 92 રૂપિયા માલ તો જો તમે હા હાઈ 92 રૂપિયા ભાઈ એક નંબર હો ભાઈ રીંગણું એક નંબર 92 રૂપિયા ભાઈ 92 રૂપિયા ભાઈ 92 રૂપિયા હાલો ત્રણ વખત કરી નાખીએ 92 રૂપિયા દાદુભાઈ 92 રૂપિયા ભાઈ છે ઈચ્છા આવજો ભાઈ રહીમભાઈ 92 રૂપિયા સારું છે ₹92 ભાવ પડ્યો છે સવારના તાજા રીંગણા છે બે જોવા યાર કે એક જ જોવા હવે એક એને દેખાડો ઈ બાંધો તમે બધી શાકભાજી પડી છે અલગ વાલોળ છે બીટ છે કોથમરી છે સપ્તા છે તૂર છે શેઠ વાલોળનો ભાવ ₹40 ભાવ પડ્યો છે વાલોળનો ₹40 વાળી આ ક્વોલિટી લીલી તુવેર એમાંય ₹40 ભાવ કહે છે 40 વાળીની ક્વોલિટી સપ્તાહમાં ₹55 કહે છે સપ્તાહ છે આ ક્વોલિટી આ પ્રમાણે છે ₹55 કિલાવાળા દૂધિયા દૂધી છે ₹12 કિલો આ છે ક્વોલિટી મેથી પડી છે આગળ મેથીમાં ₹3 ભાવ પડ્યો છે જોડીનો મેથીમાં ₹3 જોડી આગળ કોથમરી છે કોથમરીમાં છે ₹10 ભાવ છે ઓપન ભાવ ₹10 કોથમરીમાં મંદી ફૂલ આગળ અહીંયા વાલોળ છે જોઈ આના ભાવ કેવા છે શું ભાવ પડ્યો
₹35 છે, 35 રૂપિયાની કિલો. વિડીયો તમારા આવે જો અહીંયા આપણા સબસ્ક્રાઈબર છે, રોજ ખેડૂત વિડીયો જોવે છે. પરણભાઈ, ગુવારમાં શું ભાવ પડ્યો? 70 રૂપિયામાં ગુવાર ગયો છે કિલોનો ભાવ. 70 રૂપિયા ક્વોલિટી. આમાંથી 8 કિલો હરાજી હાલે છે. આ તુરિયા 40 રૂપિયાના કિલો ગયા છે. એ છે 70 વાળા તુરિયા ઉતારવા આવવાનું ફુલેવર પડ્યો છે અહીંયા. ફુલેવરના ભાવ, હા દેખાડો 70 વાળા તુરિયા દેખાડો ક્વોલિટી ફુલેવરના ભાવ હા તમે ખોલો જાઓ 50 રૂપિયા ભાવ પડ્યો છે ફુલેવરમાં. 50 રૂપિયાનો કિલા વાળાની આ ક્વોલિટી. આ તુરિયાસી 70 રૂપિયામાં ગયેલા છે. 70 વાળાની આપણે ક્વોલિટી જોઈએ. આ પ્રમાણે માલ હોય તો 70 રૂપિયા ભાવ આવે. આ 70 વાળા છે. ક્યાં છે ખેડૂ? આવડા. આ ખેડૂ છે તુરિયાના. 70 રૂપિયા ભાવ આવ્યો છે આ તુરિયાનો. આ છે ઈસ્ટ વેસ્ટના નવીન તુરિયા છે. અહીં કોબી પડી છે. કોબીના ભાવ જાણીએ આપણે. કોબીનો ભાવ 20 રૂપિયા ભાવ પડી ગયો છે કોબીમાં. સારી ક્વોલિટી 20. પછી જેવી કોબીની ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ. સારી ક્વોલિટીમાં 20 રૂપિયા છે. લીલી ડુંગળી 15 થી 20 રૂપિયા ભાવ છે. આ 15 વાળી છે અને આ 20 રૂપિયામાં વેચાઈ ગયેલી છે. આ ક્વોલિટી 20 રૂપિયાની કિલો લીલી ડુંગળી આવડી. આ ભાઈ આપણે આગળ ટમેટાના, મરસાના બધાના ભાવ જાણવાના છે. શેઠું ભાવ પડ્યો ટમેટામાં? ઇન્ડમ 35 રૂપિયા તેજી આવી ટમેટામાં. તેજી છે 35 રૂપિયા. આ ક્વોલિટી તેજી 35 રૂપિયાનો ભાવ પડ્યો. હોલર મરચા, ગોલર મરચામાં 40 થી 45 રૂપિયા. આ મરસામાં 40 થી 45 છે. આ છે ક્વોલિટી 40-45. શેડિયા 50 રૂપિયા. 50 રૂપિયા છે. આ ક્વોલિટી પ્રમાણે કિલોનો ભાવ છે. આ હોલસેલ ભાવ, રિટેલ ભાવ નથી. વટાણા વટાણા 85 આવે. આમાં 60 થી 65 રૂપિયા પેન્સિલ વટાણા. 60 થી 65 રૂપિયા ભાવ છે કિલાના, હોલસેલ ભાવ. આ છે આદુ જૂનું. આ જૂનું આદમ છે. તો બેંગ્લોર આદુ 75 રૂપિયા. બેંગ્લોર આદુ 75 રૂપિયા ભાવ પડ્યો છે કિલાના. સતારા આદુ 60 થી 65 રૂપિયા. આ છે સતારા 60 થી 65 રૂપિયા. ભીંડો છે અહીંયા માર્કેટમાં આવેલો. જોઈએ કેવો ભાવ પડ્યા છે આજના. શું ભાવ પડ્યો ભીંડામાં? 40 થી 45 રૂપિયા ભાવ છે. પછી જેવી ભીંડાની ક્વોલિટી એવા ભાવ. 45 કાકડીમાં શું ભાવ છે? 30 રૂપિયા ભાવ છે કાકડી. આ ક્વોલિટી પ્રમાણે 30 રૂપિયા. બોલો વડી પાલક પડ્યો છે. પાલકમાં શું ભાવ છે જોડી? પાલક 5 રૂપિયા 4 રૂપિયા. 5 રૂપિયા 4 રૂપિયા ભાવ છે જોડીનો પાલકમાં. આ સપ્તીમાં 90 રૂપિયા છે કિલાનો ભાવ. આ ક્વોલિટી પ્રમાણે. આ 45 રૂપિયા વાળો ભીંડો છે. 45 રૂપિયા કિલા વાળો છે આ ભીંડો. આ 40માં વેચાઈ ગયો છે. આ ક્વોલિટી પ્રમાણે. લીંબુ પડ્યા છે ઝાઝા. મંદી છે એવું લાગે છે, પણ આગળ આપણે ભાવ જાણીએ. શું છે ભાવ પડ્યા?
કિલો થી લઈને 30 કિલો 10 રૂપિયાથી 30 રૂપિયા ભાવ છે. પછી જેવી ક્વોલિટી લીંબુની. આ છે ફાફડા. શું ભાવ છે પ્રવીણભાઈ? ફાફડાનો ભાવ 50 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. આ છે ગલકા. હરીનભાઈ શું ભાવ છે ગલકામાં? ગલકા 45 રૂપિયા ભાવ છે ગલકામાં. દેશી ટમેટા છે. શું ભાવ પડ્યો છે? 35 રૂપિયા. દેશી ટમેટામાં ભાવ સુધારો છે ભાવમાં કાલ કરતા. કોનો જો બોલો. આ છે લીલું લસણ. શું ભાવ પડ્યો છે લસણ? લસણનો ભાવ 80 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો લીલું લસણ.